આજ પ્રિયાંશી ની નિશાળે નથી જવાનું કેમ કે રજા છે. રજા હોય એટલે અમારા ઘરમાં પ્રિયાંશી ના હાટુ નાસ્તામાં પવાસ બને. ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે એટલે હું તો નોરતા જ અમે મમ્મી દીકરી વિચાર્યું કે અડધું કામ કરી નાખીએ ઘરમાં. પોતા પ્રિયાંશી મતલબ કે પોતા જ કરીએ, બાકી બધું કામ તો મારે જ કરવાનું છે. વાયડું, વાસણ વિડકા, કપડા ધોયા. 12:30 વાગી જાય. મેં તો તારે ખાવું નથી તો કે મારે ખાવું નથી, મારે સાકર ટેટી ખાવી. આમ પણ આનું બધું ઊંધું જ હોય છે. કરવાનું છે એ નહીં કરે, જે નથી કરવાનું ને એ જ કરે. જોયું નથી કેતી હું. મેં સા બહીને હું તો કે મારે સા નથી પીવો, મારે હવે બબલું ખાવું. સા પીતા પીતા વાતાવરણ તો એકદમ ખરાબ થઈ ગયું. એવું લાગે કે આગળ વરસાદ આવી જાય. ઉપરથી ઠંડો પવન એટલો આવે, આને એમ લાગે કે વરસાદ હમણાં જ આવી જાય. મેં કીધું હાલ આપણે શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું લેવું તો આપણે ગામમાં સતાવીએ. પેલા તો હું ને પ્રિયાંશી આવી જાય બ્લાઉઝ નું અસ્તર લેવા. થોડાક આગળ વધે તો પ્લાસ્ટિક ની દુકાન જોઈ અને બોલે કે મારે બોટલ લે. આ બધી વસ્તુ લઈ જવા હું ના ન પાડું, પણ આ વસ્તુ એટલી બધી હાલે નહીં કેમ કે તૂટી જાય. કઈ બોટલ કેન્સલ કરાવીને મેં પ્રિયાંશીને કીધું તું ભેળ ખાઈ લે. અને માર્કેટમાં આવ્યા તો ખબર પડી કે આજ તો અમાસ છે એટલે માર્કેટ તો બનશે. પછી મેં કીધું હાલો તો હવે આવ્યા તો ફ્રૂટ પણ લેતા જ જાય. હવે અમારો સફર એટલો હોય, હાલતું ઘેર જવું પડે. રસ્તામાં વાતાવરણ એકદમ એટલું ખરાબ થઈ ગયું છે ને તો પ્રિયાંશી એમ કહેતી છે કે મમ્મી આપણે ખોટા. એની વાવાઝોડું જેવું પવન ને સાટા અને એવું લાગતું હતું કે સોમાં હું આવી ગયું. હાલો હવે આ કેરી કાપે ને હું ખાવાનું બનાવું. ટાઈમ પહેલા જ આપણે ઘેર પૂકી ગયા છે એટલે પહેલા શાક મૂકી દીધું ને રોટલા બનાવું. અત્યારે હું ખાઈને વોકિંગ કરવા ગયા. હાલો મળીએ કાલે. રાધે રાધે.